આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપણું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં ખેડા જિલ્લાનું 72.55% જેટલું પરિણામ આવ્યું છે. ખેડા જિલ્લામાં કુલ 26,433 ઉમેદવારો નોંધાયેલા હતા, તેમાંથી 25,642 જેટલા ઉમેદવારો ઉપસ્થિત થયા હતા અને એમાંથી 18,604 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. એમાં A1 કેટેગરી કે જેમના 91% કરતાં વધારે છે એવા 420 જેટલા વિદ્યાર્થીઓ છે અને જેમના 91% થી 81% વચ્ચે માર્ક્સ છે એવા 1,588 વિદ્યાર્થીઓ છે. આમ જોવા જઈએ તો ઓવરઓલ ખેડા જિલ્લામાં 7,038 જેટલા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે, એટલે કે સુધારાને અવકાશ પામે છે. તો આવા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે, સુધારાને અવકાશ છે, તેવા વિદ્યાર્થીઓ જૂન મહિનામાં લેવાનારી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે અને પોતાનું પરિણામ સુધારી શકશે. સુધારામાં એ છે કે જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માંગે છે, જેમને પોતાનું પરિણામ નબળું લાગે છે, તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકશે અને બેસ્ટ ઓફ 2 દ્વારા પરીક્ષા આપી પોતાની માર્કશીટમાં સુધારો કરી શકશે. ગત વર્ષ કરતાં પરિણામમાં થોડો પ્રકાશ થયો છે અને ચિંતાનો વિષય પણ છે કે 5% જેવું પરિણામ આ વખતે ઘટ્યું છે. એ પરિણામ ઘટવાનું કારણ તો ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. તેમાં મુખ્યત્વે મારી દ્રષ્ટિએ પરિબળ હોય તો વિદ્યાર્થીઓ જે સી સેક્શન જે છે નિબંધલક્ષી પ્રશ્નો એમાં ક્યાંક ભૂલ કરે છે અને એવા પ્રશ્નો ભૂલ થવાને કારણે એમના જે માર્ક્સ આવવા જોઈએ ઉત્તીર્ણ થવા માટેના એ આવતા નથી. એક આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ છે.